રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. પ્રિય દર્શક મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે તમારી પોતાની મનપસંદ યુટ્યુબ ચેનલ ભક્તિ વેદિકા પર. હું છું મુકુંદ જોશી અને આજે આપણે વાત કરીશું રાશિ ચક્રની 8મી રાશિ એટલે કે વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિના નામાક્ષર છે ખ તેમજ જ. માટે 2026નો મહિનો કેવો રહેશે? આ મહિનો તમારા જીવનમાં માત્ર પરિવર્તન જ નહીં પણ એક નવા આત્મવિશ્વાસનો સૂર્યોદય લઈને આવી રહ્યો છે. ગ્રહોની ચાલ સૂચવે છે કે જૂની મુશ્કેલીઓનો અંત આવશે અને પ્રગતિના નવા દ્વાર ખુલશે. તો ચાલો વિગતવાર જાણીએ તમારા જીવનના દરેક પાસા વિશે. વૃશ્ચિક રાશિ ખ તેમજ જ. માર્ચ 2026 સંપૂર્ણ વિશ્લેષણ. કારકિર્દી તેમજ વ્યવસાય, કરિયર એન્ડ બિઝનેસ. માર્ચ મહિનાની શરૂઆતમાં કાર્યક્ષેત્રમાં થોડી દોડધામ અને માનસિક દબાણ રહી શકે છે. શનિ અને મંગળની સ્થિતિને કારણે તમારે મહેનત વધુ કરવી પડશે, પણ યાદ રાખજો કે ધીરજના ફળ મીઠા હોય છે. નોકરિયાત વર્ગ, મહિનાના મધ્ય ભાગ પછી તમારી પ્રતિભા ખીલશે. સાહેબો કે ઉપરી અધિકારીઓ તમારા કામની નોંધ લેશે. પ્રમોશન અથવા લાંબા સમયથી અટકેલી બદલીના યોગ બની રહ્યા છે. વેપારી વર્ગ, જો તમે બિઝનેસમાં છો તો આ મહિને નવા ગ્રાહકો કે મોટા પ્રોજેક્ટ તમારી સાથે જોડાઈ શકે છે. જો તમે ભાગીદારી પાર્ટનરશિપમાં કામ કરો છો તો પારદર્શિકતા રાખવી ખૂબ જ જરૂરી છે. નાની એવી ગેરસમજ સંબંધો બગાડી શકે છે. રાખવા જેવી સાવધાની, કોઈ પણ પ્રકારના કાયદાકીય દસ્તાવેજો કે કોન્ટ્રાક્ટ પર સહી કરતા પહેલા 100 વાર વાંચવું હિતાવહ છે. આર્થિક સ્થિતિ, ફાઇનાન્સ એન્ડ વેલ્થ. આર્થિક દ્રષ્ટિએ આ મહિનો ઉતાર ચઢાવવાળો હોવા છતાં ફાયદાકારક સાબિત થશે. મહિનાના બીજા પખવાડિયામાં આવકના નવા સ્ત્રોત ઊભા થશે. લાંબા સમયથી અટકેલા કે ફસાયેલા નાણાં પરત મળવાની પ્રબળ શક્યતાઓ રહેલી છે. જો તમે શેર બજાર, જમીન કે સોનામાં રોકાણ કરવાનું વિચારી રહ્યા હો તો 15 માર્ચ પછીનો સમય અતિ તમારા માટે શુભ રહેલો છે. મહોત્સવ કે બિનજરૂરી વસ્તુઓ પાછળ ખર્ચ ન વધે તેનું ખાસ ધ્યાન રાખશો. બચત પર ભાર મૂકવો ખૂબ જ જરૂરી છે. પ્રેમ તેમજ દાંપત્ય જીવન, લવ એન્ડ ફેમિલી. સંબંધોની દ્રષ્ટિએ આ મહિનો મિશ્ર ફળદાયી રહેશે. પ્રેમ સંબંધ, જેઓ સિંગલ છે તેમના જીવનમાં કોઈ ખાસ વ્યક્તિનું આગમન થઈ શકે છે. પ્રેમ સંબંધોમાં મીઠાશ અને સમજણ વધી શકે છે. પરિવાર, જીવન સાથી સાથેના જૂના વાદ વિવાદો હવે ઉકેલાશે. ઘરના વડીલોના આશીર્વાદથી વાતાવરણ સુખદ રહેશે. પરિવાર સાથે કોઈ ધાર્મિક સ્થળની મુલાકાત કે ટૂંકા પ્રવાસનું આયોજન પણ થઈ શકે છે. ખાસ સલાહ, વાણી પર સંયમ રાખજો. શંકા કે ઈર્ષાને તમારા મધુર સંબંધોમાં જગ્યા ન આપશો. શિક્ષણ તેમજ સ્પર્ધાત્મક પરીક્ષા, એજ્યુકેશન. વિદ્યાર્થી મિત્રો માટે આ સુવર્ણ સમય રહેલો છે. તમારી એકાગ્રતામાં વધારો થશે અને કઠિન વિષયો પણ
સરળતાથી સમજી શકશો. જે વિદ્યાર્થીઓ વિદેશ જઈને અભ્યાસ કરવા ઈચ્છે છે તેમના માટે આ મહિને કોઈ સારા સમાચાર મળી શકે છે. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરનારા વિદ્યાર્થી મિત્રો માટે પોતાની મહેનતનું પરિણામ ચોક્કસ મળશે. આળસ ત્યાગીને પૂરા જોશથી મહેનત શરૂ કરી દેજો. સ્વાસ્થ્ય હેલ્થ ટિપ્સ. સ્વાસ્થ્યની બાબતમાં થોડી સાવધાની રાખવી ખૂબ જ જરૂરી છે. કાર્યના બોજને કારણે માનસિક તણાવ અને બ્લડ પ્રેશરની સમસ્યા થઈ શકે છે. ઋતુ બદલાતી હોવાથી પેટ સંબંધિત તકલીફો કે વાયરલ ઇન્ફેક્શનથી ખાસ બચવું. વધુમાં વધુ પાણી પીવું અને તાજો ખોરાક લેવો ખૂબ જ હિતાવહ છે. યોગ તેમજ પ્રાણાયામને તમારી દિનચર્યાનો ભાગ બનાવો. આધ્યાત્મિક માર્ગદર્શન અને વિશેષ ઉપાય. વૃશ્ચિક રાશિનો સ્વામી મંગળદેવ છે, તેથી આ મહિને ભાગ્યને વધુ મજબૂત બનાવવા માટે આટલું જરૂરથી કરજો. શ્રી હનુમાન ઉપાસના દર મંગળવારે તેમજ શનિવારે હનુમાન ચાલીસાના પાઠ જરૂરથી કરો અને મંદિરે જઈ ચમેલીના તેલનો દીવો પ્રગટાવો. સાથે મંત્ર જાપ ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય ના મંત્રની એક માળા રોજ કરવી, જેનાથી માનસિક શાંતિ મળશે. શનિવારે જરૂરિયાતમંદ લોકોને અન્ન અથવા કાળા તલનું દાન જરૂરથી કરવું. શુભ સંકેતો. શુભ રંગ જોઈએ તો લાલ તેમજ મજેટા. આ રંગના કપડાં પહેરવાથી સકારાત્મકતા વધશે. શુભ અંક જોઈએ તો 4 તેમજ 9. શુભ દિવસ જોઈએ તો મંગળવાર, ગુરુવાર તેમજ રવિવાર. સમાપન. પ્રિય દર્શક મિત્રો, વૃશ્ચિક રાશિના જાતકો માટે માર્ચ મહિનો ધીરજ અને પુરુષાર્થ બાદ ભવ્ય સફળતાનો સંકેત આપી રહ્યો છે. આશા રાખું છું કે આ માહિતી તમારા માટે ઉપયોગી સાબિત થશે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક જરૂરથી કરજો. તમારા મિત્રો અને સ્નેહીજનો સાથે શેર પણ કરજો અને આપણી આ ભક્તિ વેદિકા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, જેથી ભવિષ્યના આવા જ્યોતિષી માર્ગદર્શન તમને મળતા રહે. રાધે રાધે. જય શ્રી કૃષ્ણ. કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખો તેમજ હાઈપ આપવાનું ભૂલશો નહીં. ભગવાન ભોળાનાથ અને હનુમાનજી મહારાજની કૃપા તમારા પર સદાય બની રહે તેવી હૃદયથી પ્રાર્થના. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.